ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની યોજાયેલા સામાન્ય ચૂંટણી માટે આ મત ગણતરી કરાઈ હતી। માંડવી નાગરિક સહકારી બેંક માંડવી અને અરેઠ વિસ્તાર માટે કામધેનુ સમાન બેંક છે, જેમાં સામાન્ય બેઠક માટે 18 ફોર્મ ભરેલા હતા, જેમાં 15 સભાસદો ચૂંટવાના હતા, જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવાર દીવાના નિશાન પર ચૂંટણી લડેલા હતા, જે પૈકી આનંદકુમાર શાહ, આશિષ કુમાર ધિમ્મર, આશિષ પટેલ, કનૈયાલાલ પંચાલ, ચંદ્રકાંત ભગતવાલા, जतिन कुमार शाह, जयेंद्र सिंह सोडचिया, प्रतीक रबारी, वर्ष शाह, विजयचंद्र पाठक, सचिन शर्मा, संजय भाई पाठक, संजीव कुमार शाह, स्नेहल भाई मोढेरा, हार्दिक शाह सहित तमाम उम्मीदवारों जंगी बहुमतथी विजय थयो छे। તેમજ ST/SC માટે 2 ફોર્મ ભરેલા હતા, જેમાં જિગ્નેશભાઈ ઠાકોરભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો છે। તમામ વિજેતા થાય ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારી આશુતોષભાઈ ઉપાધ્યાય તથા તેમની ટીમે ફરજ બજાવી હતી। વિજય થતાં સહકાર પેનલ દ્વારા માંડવી નગરમાં રેલી કરાવવામાં આવી હતી। આ રેલીમાં ગુજરાત પ્રદેશના મન કી બાતના સહ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, સુરત જિલ્લા મંત્રી આશીષભાઈ ઉપાધ્યાય, મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રીઓ વિજયભાઈ પટેલ, શાલીનભાઈ શાહ, સહકાર પેનલના ઇન્ચાર્જ એવા ધર્મેન્દ્રસિંહ મહિડા, તમામ વિજેતા થયેલા ડિરેક્ટરો તથા નગરજનો જોડાયા હતા। ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષની મુદ્દતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત સહકાર પેનલના દીવાના નિશાન પર માંડવી નાગરિક બેંકના સભાસદોએ જંગી બહુમત આપીને જ્વલંત વિજય બનાવ્યા છે। અને આ વિજય માટે હું ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ એવા જગદીશ વિશ્વકર્મા સાહેબ, ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ સાહેબ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા કુંવરજીભાઈ હળપતિ સાહેબ તથા માંડવી નગર ભારતીય જનતા પાર્ટીના તમામ વડીલ કાર્યકર્તાઓ નટુભાઈ, જગદીશભાઈ પારેખજી, ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય તથા ટીમ ભારતીય જનતા પાર્ટીની મહેનતથી આજે જે જ્વલંત વિજય થયો છે, એ વિજય માટે અમે તમામ કાર્યકર્તાઓને અને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને અમારા 2 ઉમેદવારો, મહિલા ઉમેદવારો બિનહરીફ પહેલાં જાહેર થયા હતા, ત્યારબાદની ચૂંટણીમાં તમામ ઉમેદવારો જ્વલંત મતથી વિજય થયા છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।